રામ રામ। અમારી આ ચેનલમાં હું રવિ બસિયા આપ બધાનું સ્વાગત કરું છું। આજે વાત કરવી છે કે જામનગર દરબાર સાહેબે જે છે રજવાડા એકત્રીકરણના સમયે સરદાર વલ્લભભાઈ પટેલને જે ભવિષ્યવાણી કરેલી, જે ભવિષ્યવાણી ભાખેલી, એ ભવિષ્યવાણી આજે સાર્થક પડતી જે દેખાય છે એના વિશેની વાત કરવી છે। દરબાર સાહેબે, જામ સાહેબે એ વખતે વલ્લભભાઈને એમ કીધેલું, જ્યારે રજવાડા એકત્રીકરણની વાત આવી, જ્યારે અખંડ ભારતના નિર્માણની વાત આવી, જ્યારે ભારતના બધા જ રજવાડાઓને ભારતમાં ભેળવીને એક સશક્ત અને નિર્મિત લોકતંત્રની સ્થાપના કરવાની વાત આવી, એવા સમયે વલ્લભભાઈએ જે છે એ બધા જ રજવાડાઓને વિનંતી કરી। ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીએ પહેલ કરી અને રજવાડું આપ્યું। ત્યાર પછી જામનગર પણ મોટું રજવાડું હતું, એટલે તેઓએ જામ સાહેબની મુલાકાત કરી અને જામ સાહેબે જે શબ્દો કીધા હતા, આજે એ શબ્દો જે છે ને એ સાર્થક થતા અને સાચા પડતા દેખાય છે। જામ સાહેબે આંતરદ્રષ્ટિથી પોતે પહેલા જ માપી લીધું હતું કે ભવિષ્યમાં આવું થશે, આવું થઈ શકે છે। એ વખતે જામ સાહેબ જામનગરની ગાદીએ હતા જામ દિગ્વિજયસિંહજી। આ એની તસવીર હું લગાવી રહ્યો છું। જામ દિગ્વિજયસિંહજી ગાદીએ હતા। એમણે તો મિલિટરીને સેવાઓ આપેલી, પોલીસ બાળકોને આશરો આપેલો, માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલું। પોતે જે છે એ ખૂબ કોઠાસૂઝવાળા રાજવી હતા અને એમણે જે વલ્લભભાઈની વાત કરી એના વિશેની આજે આપણે આજના વિડીયોમાં વાત કરવી છે। વાત કરવી છે એ રાજવીઓની મનોવેદનાઓ વિશે અને એ સમયે રાજવીઓએ કેવા કેવા શબ્દોની ઉચ્ચારણ કરેલું એના વિશેની વાત કરવી છે આજે। તો આવો સીધા જ શરૂઆત કરીએ। સમય નથી લેવો એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળતી રહે। મિત્રો, ઘટના છે ભારતને આઝાદ કરી અને જે છે એ ત્યાર પછી ભારતની અંદર લોકતંત્રની સ્થાપના કરવાની વાત આવી। વલ્લભભાઈ પટેલે બધા જ રજવાડાઓની મુલાકાતો લીધી, એમાં જામનગર જામ સાહેબની પણ મુલાકાત લીધી, જામ દિગ્વિજયસિંહજીની મુલાકાત લીધી અને જામ સાહેબને એમણે વાતો કરી, ખૂબ લાંબી ચર્ચાઓ કરી। જે કાંઈ એમની પાર્લામેન્ટમાં નિર્ણયો લેવાના હતા એના વિશેની ચર્ચા થઈ, જે કાંઈ એમણે રાજકીય રીતે નિર્ણયો લીધા હતા એના વિશે આ મહારાજાઓ સાથે ચર્ચા કરી કે આ રજવાડાઓનું એકત્રીકરણ ભારતમાં થશે તો ભારત દેશને આટલો ફાયદો થશે, દેશ સશક્ત થશે, દેશ મજબૂત થશે, વગેરે વગેરે ખૂબ લાંબી ચર્ચાઓ ચાલી અને ખાસ કરીને રાજાઓને જે મળવાપાત્ર અધિકારો છે એના વિશેની પછી વલ્લભભાઈએ એમાં વાતોને ઉમેરી, વાતો કરી કે રાજાઓ જે છે એમને પણ પોતાને એક લાલ નેમપ્લેટ રાખવાના જે છે એક વિશેષ અલગ અધિકારો મળશે, એને કાંઈ કોમન સિટીઝનની જેમ તરત જીવવાનું નથી, એમને જે છે એક અલગથી ભથ્થું આપવામાં આવશે, અમુક પેઢીઓ સુધી એ રકમ સરકાર તરફથી મળશે, કારણ કે એ જે સરકારને આપી રહ્યા છે, આ દરબારો, આ રાજાઓ, આ મહારાજાઓ જે સરકારને પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે એના બદલામાં રકમ કાંઈ નથી, જે રકમને સરકાર આ રાજાઓને ચૂકવી રહી છે। રાજકીય પરિબળ પર ભથ્થું જે દરબારોને મળવા પાત્ર છે એ મળવાનું છે અને એ અનંત પેઢીઓ, એમની અમુક પેઢીઓ સુધી એમને મળવા પાત્ર છે, એ મળશે એમને। આ પ્રકારની ચર્ચાઓ એ વખતે કરવામાં આવેલી। પાછું તમે નામ તો જુઓ, એને નામે કેવું આપવામાં આવ્યું, હવે ચાલિયાણું, કેમ ભીખ માગવા જતા હોય એમ વાટકો લઈને, આવા તો નામો એ વખતે આપવામાં આવ્યા હતા। છતાંય પણ જે છે એ વલ્લભભાઈ પટેલ તો ખૂબ આદર્શ પાત્ર હતા, એમણે દરબારને વાતો કરી અને ત્યાર પછી જામ સાહેબે જે છે એ પોતે જ્યારે સહી કરવાની વાત આવી, અંતે રજવાડું આપી દેવાની વાત આવી, જામ સાહેબે શબ્દોનું ઉચ્ચારણ કર્યું, વલ્લભભાઈ મને આ રજવાડું આપી દેવામાં કાંઈ વાંધો નથી, હું હમણાં રજવાડું આપી દઉં, હમણાં સહી કરી દઉં, પણ પછી શું એમ? વલ્લભભાઈએ એને પ્રશ્ન કરેલો બાપુને, કે જામ સાહેબને પ્રશ્ન કર્યો જ્યારે જામ સાહેબે સહી કરવામાં વિલંબ કર્યો, ત્યારે મોડું કર્યું, ત્યારે કે બાપુ આપ સહી કરવામાં મોડું કેમ કરો છો, વિલંબ કેમ કરો છો એમ? ત્યારે દરબાર સાહેબ, જામ સાહેબે જે શબ્દોનું ઉચ્ચારણ કરેલું, આ શબ્દો ખૂબ ખૂબ ઊંડાણથી જે છે એ અંતરનો કદાચ એ વખતે જામ દિગ્વિજયસિંહજીનો અવાજ હશે આ, અને એ આજે સાર્થક થયો છે। જામ સાહેબે એ વાતનો ઉલ્લેખ કર્યો કે વલ્લભભાઈ વિચારવું પડે, અમારે આ જે રજવાડું અમે આપીએ છીએ એના વિશે અમે એટલા માટે હું વિચાર કરી રહ્યો છું કે આમાં તમારે એક વીઘોય જમીન ગુમાવવાની નથી, આમાં જે કાંઈ ગુમાવવાનું છે એ લાખો હજારો ગામોનું શાસન મારે ને મારા ભાયાતોએ ગુમાવવાનું છે, આમાં તમારે નથી કાંઈ ગુમાવવાનું, આમાં મારા ભાયાત પરિવારોએ હજારો હેક્ટર જમીન, લાખો હેક્ટર જમીન જે છે એ ગુમાવી દેવાની છે, દેશને સમર્પિત કરી દેવાની છે, આમાં અમારે અમારું સર્વસ્વ આપી દેવાનું છે। લોકતંત્ર સાર્થક થાય તો વાત સારી છે,
દેશ જે છે એ સુદૃઢ રીતે જેવી આપણે કલ્પના કરી છે એવી રીતે દેશ ચાલે ને ભવિષ્યમાં, તો કંઈ વાંધો જ નથી. ઠીક છે, અમારું આ દીધું સાર્થક થાય બધું. જે અમે આજે આપી રહ્યા છે એ વખતે એમનું પ્રમાણ થાય કે એમની નોંધ લેવાય. પણ આજે અમે આપી રહ્યા છીએ ને, શું ભવિષ્યમાં દેશમાં આ રીતે લોકતંત્ર ચાલશે? શું આ બધું સાર્થક થશે? આ જામ સાહેબના શબ્દોનું ઉચ્ચારણ હતું. જામ સાહેબે વાત કરેલી કે આ વલ્લભભાઈ સહી તો હમણાં કરી રહ્યા છીએ, પણ એ સહી કરીને મને કંઈ આ રાજસત્તાનો કે શાસનનો લોભ નથી. આ રજવાડું તો હું એક સેકન્ડની અંદર આપી દઉં, એમાં અમારે વિચાર ન કરવાના હોય. અમે તો રાજપૂતો આદિ અનાદિ કાળથી દેતા આવ્યા છીએ. આદિ અનાદિ કાળથી અમે જશે અમારા કોઠામાં એક સમર્પણની ભાવના હોય. ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સો નહીં લડે સૂત પ્રદ, કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર, આપ બલ અડગ વચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर स्त्रिया संग भेटे नहीं कवि समझ दूध को कवि समझ भेद पिंगल कहे, बस यही धर्म रजपूत को રાજપૂતો આદિ અનાદિ કાળથી દેતા આવ્યા છે. એટલે એ વાતો ન હોય છે, પણ જે છે એ પછી શું આ સાર્થક થશે? એટલે એ જામ સાહેબની વાતો હતી કે કોઈ કદર નહીં કરે આ જે બલિદાનોની, આ ત્યાગની. અને જામ સાહેબે સહી કરીને રજવાડું જે છે આ દેશમાં અર્પણ કર્યું. આજે આપણે જોઈએ છે જામ સાહેબના એ શબ્દો જે છે ને એ સાર્થક થયા છે. જામ સાહેબની એ વાણી જે છે આજે સાર્થક થઈ છે. 49થી વચન ભંગોની શરૂઆત ખદડી સરકારે કરી દીધી. વલ્લભભાઈનું નિધન થયું ને તરત વચન ભંગો 51માં તો દાટ વાળ્યો. રાજપૂતોને, ક્ષત્રિયોને, દરબારોને, બીજા રાજાઓને, જે નવાબો હતા, રાજા તો બધા સમાજ, ઘણા સમાજના હતા, એ બધાને બરબાદ કરવામાં કાંઈ બાકી ન રાખ્યું સરકારે, જેમણે આ દેશ માટે રજવાડા આપ્યા હતા. સલામતી ધારામાં ધરપકડ કરી લેવામાં આવે, વિરોધ કરે એની. આ દરબારોની ધરપકડો કરી લીધી જેણે વિરોધ કર્યો ને. ટોચ મર્યાદા લાવ્યા, જમીન સુધારા અધિનિયમ લાવ્યા, ગિરાસદારી નાબૂદી પ્રથા લાવ્યા. આવા ભયંકર ભીષણ કાયદા લાવી અને બધું રાજપૂતોનું પછી જે કાંઈ હતું એમના આજીવિકાના સાધન, આવકના સ્ત્રોત જે હતા ને એ છીનવી લીધા. એની પાસે ન રહેવા દીધા. અને એ બધું છીનવી લીધા પછી આ બધાનો માંગણી કરે કે આ બધાનો વિરોધ કરે, એને પાછું સલામતી ધારા હેઠળ ધરપકડ કરી લેવામાં આવે. 71માં તો ઇન્દિરા ગાંધીએ ચાલિયાણાની રકમ રદ કરી દીધી અને રાજાઓના તમામ અધિકારોને રદ કરી દીધા. આ બધું રદ કરી દેવામાં આવ્યું. અત્યારે આપણને એમ થાય કે જામ સાહેબની એ વખતની ભવિષ્યવાણી સાચી પડી છે. જામ સાહેબે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું ને એ શબ્દો આજે સાચા પડ્યા છે. આ એટલી નિમ્ન માનસિકતાવાળી સરકારો રહી છે. જે વાત કરી જામ સાહેબે કીધું કે આ જે જમીનો અમે દઈએ છીએ એ જમીનો જે છે એ લોકતંત્રમાં શું સાર્થક થશે? આજે આપણે જોઈએ છીએ આ સરકારમાં જમીનો ભૂમાફિયાઓ પાસે ગઈ છે. આજે ભૂમાફિયાઓ જમીનોનો કબજો કરીને જમીનો પચાવી પાડીને બેઠા છે. મેં સરકારો કંઈ નથી કરી. અને એ વખતે જે છે એ નીતનવા કાયદાઓ ગિરાસદારો ઉપર નાખવામાં આવેલા, નીતનવા અલગ અલગ કાયદાઓ. એટલે વાત જે છે એમ છે, વચન ભંગો ખૂબ રાજપૂતો સાથે, ક્ષત્રિયો સાથે, દરબારો સાથે, બીજા રાજાઓ સાથે કરવામાં આવ્યા છે. ખૂબ વચન ભંગો થયા છે. અને એ જામ સાહેબની જે આ ભવિષ્યવાણી હતી એ ભવિષ્યવાણી એ વખતે જે છે એ સાર્થક થઈ. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિન ભારત સરકારનું તો બધા રાજાઓએ હસતા મોઢે સહી કરીને દાન કરી દીધા રજવાડા. પણ એ રજવાડા દાન કર્યા પછી સરકારે જે છે એમનું સન્માન ન જાળવી શકી, સરકાર એમનો માન ન જાળવી શકી, એમનો આદર ન કરી શકી. અને ક્યાંક ને ક્યાંક આ દેશમાં હજી આ દેશના રાજકારણમાં જે ખોખલાપણું છે ને એ ખોખલાપણાનું કારણ પણ આ છે કે જેને તમને આપ્યું છે ને રાજ, તમારા હાથમાં જેને સોંપ્યું છે ને, તમે એને કૃતજ્ઞ ન રહ્યો, તમે એનો આદર ન કરી શકો, ત્યારે તમારી સત્તા ખોખલી કાયમના માટે રહી જવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, ઘણા લોકો સારા કામ કરી રહ્યા છે. ભાઈ ગોપાલભાઈ હમણાં અમારા અહીંયા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચમાડી ગોપાલભાઈ મહેનત કરે છે, રાજવીઓનું સન્માન કરે છે, રાજવીઓને આદર ભાવ આપે છે, સન્માનપત્રો આપે છે, એમને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે. એટલે આવા લોકો છે, સારા લોકો છે સમાજ જીવનમાં. અને સમાજ જીવનના બંને પાસા હોય છે. પણ મુખ્ય રાજકારણે જે છે એ કાયમી, અને હજી લોકોના મગજમાં એવું એક નાખી દેવામાં આવ્યું છે કે રાજાઓ જે છે એ તો ખૂબ આમ હતું, રાજાઓ એ કાંઈ બહુ એવો વિકાસના કામ નહોતા કર્યા. અરે તો તમે ઇતિહાસ જોઈ લ્યો, ઇતિહાસમાં વાંચો અને પછી જોવો ભાઈ, રાજાઓએ પોતે પોતાના ગઢમાંથી દુષ્કાળના સમયમાં અનાજ આપી દીધા હતા. આજે તમે તમારા બંગલામાંથી આપી શકો છો? એક પોલિટિકલ વ્યક્તિ, એક રાજકારણી નેતા, કોઈ પણ પક્ષનો ભલે કેમ નથી,
અરે કોરોના કાળમાં તમે રેમડેસિવિરના કાળા બજાર કરવામાં નથી અચકાણા, ઓક્સિજનના વેન્ટિલેટરના કાળા બજાર કરવામાં નથી અચકાણા. તમે શું લોકતંત્રની સારા લોકતંત્રની વાતો કરો છો? આના કરતાં તો રાજાશાહી સારી હતી. રાજાશાહીમાં શું ખોટું હતું? જસદણ દરબાર સાહેબની ત્યાં જે છે અતિથિઓ એમના પ્રજાજનો રસોડું ચાલતું હોય ને જમવામાં જે છે એ મગ બાફણાની અછત ઊભી થાય ને પોતાના હાથી પગા ઢોલિયા દરબાર સાહેબ ગઢમાંથી પોતાના બેસવાના હાથી પગા ઢોલિયા જે આરામ કરવાના હતા એ ઢોલિયાને ફળાવીને મગ બાફણામાં ઉપયોગ કરાવી નાખે. કયો ધારાસભ્ય આજે પોતાની બેડશીટોને ફળાવીને ઉપયોગ કરાવી નાખે? આ તો વાતો છે બધી. એટલે વાત એમ છે, વેદનાઓ ઘણી છે, કહેવા બેસીએ તો ઘણું બધું આમાં થઈ શકે, પણ હવે ખેર એ વિષયમાં આપણે નથી પડવું. વાત આટલી જ કરવી હતી. જામ સાહેબની ભવિષ્યવાણી, જામ સાહેબની જે છે આંતરદ્રષ્ટિ વિશે, કે એને કેટલું એ જોઈ શકતા હતા કે આગામી સમયમાં આમાં શું થઈ શકે તેમ છે, એના વિશેની વાત હતી. બાકી આમાં કાંઈ મારું કોઈ એવું મંતવ્ય કે કોઈ રાજકીય પક્ષને ઉતારી પાડવો કે કોઈ રાજકીય વાત કરવી એવું છે નહીં. મળીશું નવા વિડીયોમાં. જો આપને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી, કોમેન્ટ કરી, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો આપને મળતા રહે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. રામ.